જય શ્રી કૃષ્ણ, જય જલારામ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. હમણાં વ્લોગ ઉતારવામાં થોડોક ટાઈમમાં ઇસ્યુ થાય છે, એટલે હિમાય નથી હોતી બરોબર છે, અને એને ત્યાંથી મેળ બહુ ઓછો પડે છે. એટલે આપણે એવું ડિસાઈડ કર્યું છે, મોસ્ટ પ્રોબેબલી એ જ્યાં સુધી નહીં આવે ને 10 દિવસ સુધી, ત્યાં સુધી આપણે 2 દિવસે એકવાર વ્લોગ મૂકશી, બરોબર છે. કારણ કે પછી મારે ટાઈમ નથી રહેતો, ઘરે કોઈ હોય નહીં, કોઈ ઉતારે નહીં, એટલે શું છે કે ઇસ્યુ થાય છે. એટલે બસ ખાલી 10 દિવસ જ આપણે, પછી તો રેગ્યુલર પાછા રોજે રોજ વિડીયો આવી જ જશે આપણા, બરાબર છે. અત્યારે પ્લાન એવો છે કદાચ ડેલી આવી જાય તો જોતા રહેજો, પણ અત્યારે મારો પ્લાન એવો છે દર 2 દિવસે એકવાર, બરોબર છે, ખાલી 10 દિવસ માટે. પછી એમાં આવી જાય 22-23 તારીખ પછી આપણે રેગ્યુલર પાછા મૂકવા માંડશે. તો આજે પેલા મમ્મીને મળી લઈ, શું જમવામાં બનાવ્યું છે રાતના જમવામાં, બરોબર છે. અત્યારે વાગ્યા છે 9:30. ચાલો તો અંદર જઈએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું બનાવ્યું છે આજે? આજે ઈડલી સંભાર બનાવ્યા છે જમવામાં. હા, મેં જમી લીધું છે ને હવે તારું કાઢું છું જમવાનું. ઈડલી ઉતારી લીધી? હા, થઈ ગઈ હો, થઈ ગઈ. તારી ગરમ રાખી છે, આમાં કરીને રાખી દીધી છે ગરમ. હા, બરોબર. હા, કરીને એમાં રાખી છે, એક કાઢીને છે, એક થાળી અંદર છે. ચાલો તો હું જમવા બેસી જાઉં. મેં બધાને કીધું એમ કે અમને આપણે 2 દિવસે એકવાર રાખે, કારણ કે ઈમાં ન હોય બપોરે વ્લોગ ઉતારવાનો મેળ પડતો નથી. તો ખાલી 10 દિવસ માટે આપણે 2 દિવસે એકવાર રાખી, પછી પાછા ડેઈલી વ્લોગ આવી જશે આપણે, બરોબર ને. સાંજે ઈમાં હોય ને ઘરે તો એ ઉતારે પણ અમને એ મેળ નથી પડતો. નતો પડતો, એટલે જ ને. કાઈ વાંધો નહીં, 10 દિવસનો જ છે સવાલ. હા, સવાલ 10 દિવસનો જ છે, પછી તો આવી જ જવાના છે. ઇન્ડિયાનું બે આવી જશે, પછી બનાવશું, મજા આવશે વ્લોગમાં પાછી. ત્યાં ધમાલ મસ્તી ને એમાં હોય ને મજા આવે. આપણે રેસીપી બધું મૂકશી. અત્યારે જો ઈડલીની રેસીપી આપણે શેર કરવી હોય તો મમ્મી બનાવે કે વિડીયો ઉતારે, પ્રોબ્લેમ થાય આ વસ્તુ. નેક્સ્ટ ટાઈમ પાછી ઈડલી બનાવશે ત્યારે પાછો સંભાળની બધી રેસીપી આપણે મમ્મી બનાવે છે મૂકશી. ચાલો તો જમવા બેસી જાય. સંભાર ને ઈડલી રેડી થઈ ગયા છે, ચટણી છે. ચાલો ટેબલ ઉપર જ દેખાડ દઈ. ચાલો તો આપણી પ્લેટ થઈ ગઈ છે રેડી. ઈડલી, સાંભાર, આ છે આપણી ટોપરાની ને દહીંની બધાની ચટણી, બરોબર છે. દહીં, બરોબર, નિમક અને આપણી છાશ. તો ચાલો જમવાનું એન્જોય કરી, મસ્ત મજાના ઈડલી સંભાર. તો ચાલો આપણે જમવાનું ટેસ્ટ કરવાનું સ્ટાર્ટ કરી દઈ. આ છે આપણો મસ્ત મજાનો સાંભાર. હું બહાર ફૂડના વિડીયોમાં ટેસ્ટ કરવા જાઉં તો પહેલાં સાંભાર જ ટેસ્ટ કરું, કારણ કે સાઉથ ઇન્ડિયનમાં જો સાંભાર મસ્તીનો હોય ને તો ઢોસા છે કે ઈડલી છે કે મેંદુવડા કે મૈસૂર મસાલા ખાવાની મજા જ અલગ આવે. ગરમા ગરમ છે, ઓનિયન છે, ટોમેટો છે, પોટેટો, બટાટા બધું નાખેલું છે, બરાબર. આપણે પેલા ચટણી હારે ટેસ્ટ કરી લઈ. મસ્ત. ઈડલી મસ્ત સોફ્ટ છે. ઈડલી સોફ્ટ હોય ને તો ખાવાની મજા જ અલગ આવે. નારે આપણે છાશ તો ઊભી જ હોય. પાછું સંભારમાં ડીપ કરીને એકવાર ખાઈ લે ઈડલી. ઈડલીને તમે આખા કટકા કરીને સંભારની અંદર એકાદ નાખીને ખાવ તો મજા આવે. સાચી મેથડ જ છે ઈડલી સંભારની. તમે ક્યાંય બી ખાવા જાઓ ને, બરોબર છે, મોસ્ટલી રેસ્ટોરન્ટમાં તમને અલગ આપે, પણ હમણાં મેં લાસ્ટ પદ્મનાભમમાં વિડીયો ઉતાર્યો હતો ને, એ લોકો એ ફેસિલિટી રાખે છે, તમને કટકા કરીને એમાં અંદરથી પહેલેથી મિક્સ કરીને જ સાંભારની ઈડલી આપે. કારણ કે સાચી સાઉથ ઇન્ડિયન મેથડ ઈડલી સંભારની જ છે, ખાવાની મજા આવે જોવા જાવ ને તો. અને એનો એકચ્યુઅલ ટેસ્ટ તમને મળે. આપણે અત્યારે આવી રીતના ખાઈ છે. ચાલો મળીએ આગળ. ત્યારે મમ્મી વાટ કરવા બેસી ગયા છે. લેડીઝને કંઈક ને કંઈક કામ ઊભું જ હોય, કંઈ કરવા માંડે. ફ્રી સાવ નહીં બેસવાનું એમ. અત્યારે ફ્રી થઈ ગયા તો વાતું કરી નાખીને આગળ પાછળ રાખવી પડે. આગળ પાછળ ક્યારેક એવું થાય કે હોય નહીં તો ત્યારે તાત્કાલિક કરવા બેસવું પડે. આગળ પાછળ હોય તો પછી સીધી બોડીને કરવા થાય દીવો, એટલે એ ટાઈમે કામ લાગે. સાચી વાત છે. કાલે કરી લીધી, આજે કરું છું. કાલે કરી લીધી હતી, હજી આજે કરું. ફ્રી બેઠી છું ને તો કીધું કરી લઉં એમ, એટલે જ ને.
પછી ટાઈમ હોય ન હોય ધ્યાનાબેન આવે પછી એટલે લસણ કેટલો ટાઈમ હાલે હા એ તો રોજની તો મારે જોતી જ હોય, 2 સવારે ને 2 સાંજે. હા એટલે હાલે આગળ પાછળ રાખવાની કરીને તો જેમ જોઈને એમ ઘીમાં બોળી લેવાની. હા ત્યારે આગળ પાછળ કરીને રાખી એટલે તે શેમાં દૂધમાં બોળવાની હોય? દૂધથી તો કરવાની હોય. હા દૂધમાં આંગળી બોળીને કરવાની એમ વાટું કરીને ત્યાં સેજ દૂધમાં આંગળી બોળવાની થઈ જાય એમ. કાલે કઈ રીતે આજે કીધું કરીને રાખી દઉં. લસણની ચટણી ને બધું કરી લીધું. ફ્રી હોય ત્યારે કરી લેવાનું આવું બધું કામ એટલે ટાઈમે પાસ થાય ને કામે થાય બે ભેગું. હા બે ભેગું. કેટલી વાર કરવાની છે હજી? થોડીક વાર કરવું હજી. જ્યાં સુધી સુઈ નહીં ત્યાં હા સુધી. બસ નીંદર ન આવે ત્યાં સુધી કરી. હજી તો વહેલું છે ને 11 જ વાગ્યા છે. હા અત્યારે થોડીક વાર કરી લઈએ બેઠા છીએ ને તો અત્યારે વહેલી નીંદર તો આવે નહીં ગરમીમાં. એટલે અત્યારે થોડીક વાર બેઠા છીએ તો કીધું કરી લઈ. સાવ ફ્રી બેસવું એના કરતા કરી લઈ. શાક વીણવાનું હોય એવું બધું છે ને અત્યારે કરી લઈએ એમ. એક્સ્ટ્રા કામ હોય પતાય. હા અત્યારે રાત્રે કરી લઈએ એમ. સવારે રસોઈ વહેલી હોય તો શાક કે વીણેલું હોય તો વાંધો ન આવે એમ. ટાઈમ ઓછો બગડે. મોસ્ટલી આપણે આગલે દિવસે જમ તો નક્કી કરી લેતા હોય કે કયું શાક કાલે કરવું છે. વીણવા જેવું હોય ને એ બધું હોય એ બધું રાત્રે કરી લઈએ એમ. સવારે આપણો ટાઈમ બચી જાય. હા ફ્રી ટાઈમમાં આવા બધા કામ કરવાના. ટાઈમે પાસ થાય આપણો. બે કામ થાય છે. સારું. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે ગુરુવાર, બરોબર છે. બુધ અને ગુરુ બેયનો વિડીયો સાથે આવશે, એટલે પાછું એ મેન્શન કરી દઉં. એ આવશે શુક્રવારે, બરોબર છે. શુક્રવારે એ આવી જશે, એટલે કે કાલે આવતીકાલે વિડીયો આવશે. હજી એકવાર મેન્શન કરી દઉં કે થોડાક દિવસ 10 દિવસ આ 2 દિવસે એકવાર વિડીયો આવશે, પછી પાછા ડેઈલી વિડીયો આવવા માંડશે. તો બસ જો હવે મમ્મી પૂજા કરતા હતા તો એ આપણે એ વસ્તુ લઈ લીધું વિડીયોમાં. હવે પૂજા હમણાં કરી લઈએ એટલે આપણે જમવા બેસી જવાનું છે, કારણ કે ઓલમોસ્ટ 11:30 જેવું થઈ ગયું છે. તો જમીન હમણાં 10 મિનિટમાં 15 મિનિટમાં ઓફિસે જવા આપણે નીકળી જાય. પછી પાછા રાતના આવીને વ્લોગને આગળ વધારશું અને તમારા માટે સરસ સરસ કન્ટેન્ટ લઈ આવશું, બરોબર ને? આવો જ સપોર્ટ ચાલુ રાખજો. ચાલો મળીએ આગળ. તો અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને જબરદસ્ત આજે વરસાદ આવ્યો. એમ કહેવાય ને કે વરસાદની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. આની પહેલાં બી આવેલો હતો, પણ ત્યારે એટલો બધો ન કહેવાય, આમ થોડો થોડો આવ્યો હતો. પણ અત્યારે જે આવ્યો ને એ ખરેખર આજે મસ્ત વરસાદ આવી ગયો. ભલે મને તો અડધી કલાક વધીને આવ્યો હશે, પણ આવ્યો આમ જબરદસ્ત. એટલે શરૂઆત થઈ ગઈ છે વરસાદની, બરોબર ને મમ્મી? હા બહુ જ આવ્યો વરસાદ. આ થોડોક 5 મિનિટ વહેલો આવ્યો નહીં તો વરસાદમાં ફસાઈ જાય. અહીં અમદાવાદમાં તો વરસાદ એવા પાણી ભરાઈ જાય, તરત જ ભરાઈ જાય રસ્તા ઉપર. ગઈ વખત અનુભવ કરી લીધો વરસાદ. સ્કૂટર મૂકીને આવવું પડે. તે મમ્મી કહે છે ને
ઓફિસે એકવાર વરસાદ આવ્યો હતો તો મારે ઓફિસે સ્કૂટર મૂકીને આવવું પડ્યું હતું, એટલી હાલત ખરાબ હતી. એટલે અહીંયા બધે છે ને ઘણા ખરા એરિયામાં પાણી બહુ ભરાઈ જાય છે અમદાવાદમાં. થોડોક વરસાદ આવે ને પછી એમ નીકળી જાય, પણ ધીરે ધીરે નીકળે. પણ સ્ટાર્ટિંગમાં જોવા જાય ને તો આમ એટલું બધું પાણી ભરાઈ જાય ને કે આપણે એમ થાય કે હવે આપણે ઘરે કેમ પહોંચશું. ગયા વખતે મારે એવું બહુ થયું હતું, એક બે વાર એવું થયું હતું ને એક વાર તો ખતરનાક થયું હતું. આપણે ઘર પાસે અહીંયા આગળ હું મેઇન ગેટ એન્ટર થયો ને તો ત્યાં એટલું પાણી ભરેલું, આપણે ખબર ન પડે કે ખાડો હશે કે નહીં. તો જોઈએ આ વખતે શું હાલત થાય છે. આજે સારો આવ્યો પણ રહી ગયો એટલે વાંધો નહીં આવે, કદાચ પાણી બહુ નહીં ભરાય, બરોબર ને, નહીંતર અઘરું પડે પાછું. પાર્કિંગમાં એટલું ભરાઈ જાય પાણી, જરાક વરસાદ આવે ને ત્યાં, કારણ કે નીચાણવાળું હોય ને એટલે. નીચાણવાળા અહીંયા આપણા એરિયામાં તો નીચાણવાળા બંગલા હોય ને એમાંય પાણી ભરાઈ જાય છે, નીચાણ હોય ને એટલે. આપણે પાર્કિંગમાં બહુ પાણી ભરાઈ ગયું હતું. જો તો વધારે વરસાદ આવ્યો હતો ને ત્યારે બહુ જ વરસાદ આવ્યો તો પાણી ભરાઈ ગયું હતું. માં બાર અહીંયા છે ને પાણી બહુ ભરાઈ જાય છે. આજે જોવું પડશે. આજે એમ તો વરસાદ સારો એવો આવ્યો છે, સારો આવ્યો એમ, સારો આવ્યો એમ. તું વહેલો ન આવ્યો તો ફસાઈ જાત વરસાદમાં. તો હજી શું રેનકોટ ન લીધો, કઈ રેનકોટ એટલું લાગતું નહોતું કે કઈ વરસાદ આવશે એમ ટૂંકમાં. અને આજે ફાયદો એ થયો કે હું વહેલો ઓફિસે, થોડોક વહેલો મીન્સ કે ડેઈલી કરતા અડધી કલાક હું વહેલો ગયો હતો, એટલે કામ થઈ ગયું કે ટાઈમે નીકળાઈ ગયું. નહીતર પછી અઘરું પડે, પછી શું વરસાદ રહે પછી જ આવવાનું થાત. પણ સારું થયું ટાઈમે આપણે ઓફિસેથી નીકળી ગયો. ને એક્ઝેક્ટ હું ઘરમાં મેં પગ મૂક્યો ને એની 5મી મિનિટે જે વરસાદ ચાલુ થયો છે, ગજબ. મને રસ્તામાં થોડો થોડો નડ્યો, બહુ ન નડ્યો, પણ થોડાક છાંટા ને એવું હતું, બહુ નહોતું, એટલે વાંધો ન આવ્યો. અમુક રસ્તા બંધ કરી દીધા હતા આપણે, બહુ વરસાદ આવ્યો ને ત્યારે. આપણે રહી છીએ બાજુ એરિયામાં તો બધા વાહન ફસાઈ ગયા હતા ને એવું બધું. અહીંયા અમે એ બહુ પાણીનો બહુ પ્રશ્ન બહુ છે, ભરાઈ જાય છે બહુ પાણી. 2-3 દિવસે ઉતરે પછી પાણી ધીરે ધીરે ઉતરે. કોઈ વાર માપમાં હોય તો સિંગલ ડે માં ઉતરી જાય, બાકી 2-3 દિવસ થાય પછી નીચાણ. કારણ કે બહુ આપણે નીચાણ વાળા વિસ્તાર હોય ને આ પ્રોબ્લેમ થવાનો ટૂંકમાં. થોડુંક શું છે કે કટ ટુ કટ બધું આવતું હોય ને આગળનું પાર્કિંગ ને બધું, એટલે એ વસ્તુ પ્રોબ્લેમ થાય. ને અમારે પાછું એવું છે કે ઢાળ છે ને અમે રહી છીએ ને એપાર્ટમેન્ટ તરફ છે, એટલે બધું આગળના રોડેથી પાણી ઉતરતું અમારી સાઈડ આવે, એટલે એક થોડોક ઇસ્યુ થાય. પાણી આપણી સાઈડ, અમારે આપણી સાઈડ આવી જાય છે બધું પાણી. જે વખતે તો બહુ વરસાદ આવ્યો તો આપણે ફ્લેટ સુધી પાણી આવી ગયું હતું, અંદર સુધી. બહુ વરસાદ આવે ને ત્યારે આ પ્રોબ્લેમ થાય છે. જો 2 દિવસ ત્યાં તો ઈમા સાથે વાત થઈ હતી. આજે એમાં એવું છે, મારા કાકીજીની તબિયત થોડીક ખરાબ છે, ડાયાબિટીસ એને થોડુંક વધી ગયું ને, તો ગઈકાલથી એને એડમિટ કર્યા છે હોસ્પિટલમાં. એટલે આજે લોકો જોવા જતા હતા, મેં ફોન કર્યો, મેં લાવ પેલા વિડીયો કોલ કરી લઈ, પછી મેં કીધું આપણે વ્લોગ સ્ટાર્ટ કરશે એની સાથે એકવાર. પણ એ કે ના, અમે લોકો હોસ્પિટલ જોવા જાય છીએ, બરાબર છે. કારણ કે સવારના એ લોકો જઈ નહોતા સાયકલ, અત્યારે એડમિટ કર્યા છે ને તો જોવા જાય છે. ડાયાબિટીસ કંઈક 400 આસપાસ થઈ ગયું છે, એટલે એડમિટ કરવા પડ્યા હતા. ડાયાબિટીસમાં થોડુંક ધ્યાન રાખવું પડે. કોઈ વાર તમે ધ્યાન બહાર જાય, એટલે અમારા પપ્પાને એવું જ થયું હતું, એને ડાયાબિટીસ ઘટી ગયું હતું, એને પપ્પાને ડાયાબિટીસ ઘટી ગયું હતું ને આમને વધી ગયું. બે થાય, ઘટે વધે બધી વસ્તુ, બે હેરાનગતિ વાળું જ કામકાજ છે. ખાવા પીવામાં તો ખાસ ધ્યાન રાખવું પડે. ને કડવાણી વધારે પડતી લેવાઈ જાય તો તાર પપ્પાને એમ જ થયું, કડવાણી વધારે પડતી લઈ દીધી. કંટ્રોલમાં આવે છે એટલે આપણે ખાઈ છીએ, પણ કોક વાર ઓવર થઈ જાય તો ઘટી જાય. પપ્પાને ઇસ્યુ થયો તો અમારે ધ્યાન બહાર વયું ગયું એ વસ્તુ થોડીક. આજે બધી વિધિ હતી, બહારનું હતું, બધું ભેગું હતું આ લોકોને. આજે વર્ષાબેનને દાખલ કરવા પડ્યો હતો. બધી દોડાદોડી આજ વધારે થઈ ગઈ, કારણ કે 13માની એની વિધિ હતી અને આ ભેગું ગઈકાલથી એડમિટનું ભેગું થયું હતું, એટલે થોડુંક દોડાદોડી લોકોને સારી એવી યાદ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, થઈ જશે સરખું, બરાબર ને. ચાલો, દવાખાના લેવલ આવી જાય, લેવલ આવી જાય. વીકનેસ બહુ લાગે આમાં તો. હા, એ બહુ ઘણાઈને વાંધો ન આવે, ઘણાઈને એમ શરીર સારું થાય, ઘણાઈને શરીર ઓછું નબળું પડી જાય. સારું, ચાલો તો ચાલો હવે વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈ.
મેં કીધું 2 દિવસનો હારે આવી જશે. સવારના જ મેં કીધું તો બુધ ગુરુનો વ્લોગ કાલે શુક્રવારે એક સાથે આવી જશે. તો વ્લોગની સમાપ્તિ કરી દઈએ આજે આપણે અહીંયા. જબરદસ્ત વરસાદ અને વ્લોગ પૂરો. અત્યારે તો વરસાદ રહી ગયો છે, પણ થોડીક વાર પહેલાં હતો, મજા આવી ગઈ. બફારો જોયો, હવે કેવો ઓછો થાય છે રાતના ખબર પડશે સુવા ટાણે. મળીએ નવા વ્લોગમાં. આવી રીતના તમારો સપોર્ટ ચાલુ રાખજો, કોમેન્ટ કરતા રહેજો, મોજ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો.